જનરલી આપણે વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેતા હોય છે, પણ પેટ ભરીને જમીને પણ વજન ઘટાડી શકાય. તો ચલો સોમવારથી લઈને રવિવારની ખૂબ જ સ્વાદિષ્ટ, ખૂબ જ શક્તિશાળી ડાયટ ડીશ શેર કરીશું, જે તમે બપોરે કે સાંજે એની ટાઈમ લઈ શકો. તો સૌથી પહેલાં સોમવારની ડાયટ ડીશ શેર કરીશું. તો જેમના માટે 1 કપ જેટલી મગની દાળ લઈ તેનો પાવડર તૈયાર કરી એક વાસણમાં લઈ લેશું. સાથે લઈશું અડધા કપ જેટલો કરકરો અડદનો લોટ. અડદના લોટની જગ્યાએ માત્ર મગના લોટનો યુઝ પણ કરી શકાય, તમારી ચોઈસ. ઓકે, હવે આ બેટર તૈયાર કરવા માટે માત્ર હુંફાળું ગરમ પાણી યુઝ કરીશું. કોઈ છાશ દહીંની ઝંઝટ નથી. આ રીતે સેટ થઈ ગયા બાદ થોડું થીક છે, પણ આપણો મગનો દાણો અને અડદની દાળનો દાણો ફૂલી જાય તેના માટે તેને 10 મિનિટ સાઈડમાં રાખવાનું છે. બિલીવ મી ગાઈઝ, જે કંઈ પણ રેસીપી આજે તમારી સાથે શેર થશે તેને તમે ઇઝીલી તૈયાર કરી શકશો અને પેટ ભરીને ખાશો છતાં તમારું વજન કંટ્રોલમાં રહેશે. સાથે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેશે અને બીજી ઘણી બીમારીઓને દૂર કરી અદ્ભુત શક્તિ મળશે. તો હવે 10 મિનિટ પછી આપણું બેટર આમ તો તૈયાર છે, પણ થોડું થીક છે, તો થોડું પાણી મિક્સ કરતા જશું અને બેટરનો કલર થોડો વ્હાઇટ આવી જાય ત્યાં સુધી ફેટીશું. અહીંયા આપણે કુકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાના, જેથી આ રીતે આપણે સતત ચલાવીને ફેટવાનું છે. જો કે તમે સોડા ઉપયોગમાં લેવા માગતા હોય તો આ રીતે ફેટવાની જરૂર નથી. તમે જોઈ શકો છો પહેલાં કરતાં અત્યારે કલર થોડો વ્હાઇટ થઈ ગયો છે અને બેટર ફ્લફી થઈ ગયું છે. હવે બેટર પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા થોડા પાણીમાં બેટર આ રીતે લેવાનું અને જો બેટર ઉપર તરવા લાગે, ડૂબે નહીં, તો પરફેક્ટ છે તેમ સમજવાનું. તો અહીંયા સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરી ધેન આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરી દઈશું સારા સ્વાદ માટે. હું અગેન કહું છું કે આ રીતે વ્હાઇટ બેટર તૈયાર ના થાય તો તમારે ચપટી 2 ચપટી કુકિંગ સોડા કે પછી ઈનો ઉમેરવાનો રહેશે, પણ મેં અહીંયા કશું ઉમેર્યું નથી, કારણ કે આજે આપણે ડાયટ માટે તૈયાર કરીએ છીએ. હવે અહીંયા અપમ પેન લીધી છે, તેમાં થોડું તેલ આ રીતે ગ્રીસ કરી લેશું અને પછી 1 ચમચી જેટલું બેટર આ રીતે ભરીશું. મેં જેટલું ઉપયોગમાં લીધેલું તેલ છે ને તેનાથી પણ ઓછું તમે તેલનો ઉપયોગ કરીને તૈયાર કરી શકો છો. જોકે આટલું તેલ તો શરીરમાં જરૂરી પણ હોય છે. હવે આ રીતે કવર કરી અને 1 થી 1.5 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું. જો તમારી પાસે અપમ પેન ના હોય તો તમે સ્ટીમર પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો, તમારી ચોઈસ. ઓકે, આ રીતે અથવા તો તમે નાની નાની થેપલી કરીને તવા પર પણ શેકી શકો છો. હવે સાઈડને બદલી ફરીથી ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ થવા દઈશું. આ રીતે બધું જ સરસ થઈ જાય. એકવાર ચપ્પુથી ચેક પણ કરી લેવાનું અંદરથી કાચું નથી ને. જો આ રીતે એકદમ સરસ ચપ્પુ ક્લીન આવે તો સમજવાનું બરાબર કૂક થઈ ગયું છે, તો નીચે લઈ લેશું અને આ જ રીતે આપણે બીજી પણ પ્લેટ તૈયાર કરી લેશું. મેં અહીંયા જનરલી જે કાંઈ પણ સામગ્રીઓ બતાવી છે 3 થી 4 વ્યક્તિને થઈ શકે તેટલી બતાવેલી છે. તમે તમારા ફેમિલી મેમ્બર્સ અકોર્ડિંગ અથવા તો તમે પોતે જ આ ડાયટ તૈયાર કરતા હોય તો તમારે એ રીતે સામગ્રી લેવાની. હવે આપણે અહીંયા માત્ર હિંગ ઉમેરેલું જે પાણી છે તેમાં આ ડૂબોળી દઈશું 10-15 મિનિટ કે 20 મિનિટ માટે, જેથી એ વધારે નરમ થઈ જાય. જોકે એ નરમ થઈ જ ગયા છે, છતાં 20 મિનિટ સુધી પલાળ્યા બાદ વધુ સ્પોન્જી થઈ ગયા છે. જો તો હવે તો તમને સમજાઈ જ ગયું હશે કે આ છે ઇન્સ્ટન્ટ હેલ્ધી ડાયટમાં લઈ શકાય તેવા દહીંવડાની રેસીપી. તો તેને ડીશમાં ગોઠવી દઈએ અને હવે તેમાં મીઠું દહીં નહીં ઉમેરીએ, પણ માત્ર સેંધા નમકથી મિક્સ કરેલું દહીં મિક્સ કરીશું. તીખી અને મીઠી ચટણી જો તમારી પસંદગી હોય તે પ્રમાણે લઈ શકો. ઉપરથી ચાટ મસાલા, જો દાડમ હોય તો તે, નહીં તો ધાણા. આ રીતે સુપર ડિલિશિયસ હેલ્ધી દહીંવડા તૈયાર છે. પેટ ભરીને ખાઓ, વજનને કંટ્રોલમાં રાખો, સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખી શકાય. હવે તૈયાર કરીશું મંગળવારની ડાયટ ડીશ, જેમના માટે આપણે લઈશું 5 થી 6 નંગ જેટલા અળવીના પાન, જેને પાત્રા પાન પણ કહી શકાય. તેને ધોઈ સાફ કરી આ રીતે કટ લગાવી દઈશું. અળવીના પાન વજન ઘટાડવામાં, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે અને પેટને ઠંડક આપવા માટે ફાયદા કરનાર છે. હવે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને સૌથી હેલ્ધી લોટ 3 કપ જેટલો છે જવનો લોટ. જવ છે તે પેટને ઠંડક આપે છે, ડાયાબિટીસ અને વજનને કંટ્રોલમાં રાખે છે, ખૂબ બધા ફાયદા કરે છે. પણ જવનો લોટ ના મળે તો જુવારનો લોટ પણ લઈ શકાય, ચણાનો લોટ લઈ શકાય ને ઘઉંનો કરકરો પણ લઈ શકાય. સાથે સ્વાદ પ્રમાણે નમક, હળદર, હિંગ, લાલ મરચું પાવડર અને અહીંયા સરગવાનો પાવડર મારી પાસે છે તો ઉમેર્યો છે, જો કે ઓપ્શનલ છે. સરગવો પણ બહુ જ ફાયદા કરનાર છે. 1 ચમચી જેટલી કસૂરી મેથી એન્ડ ધેન થોડું મોણ માટે તેલ, જો કે ઓપ્શનલ છે. આ રીતે બધું મિક્સ કરી દઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરતા જશું અને આપણે રોટલીનો લોટ હોય તેવો લોટ તૈયાર કરીશું.
થોડો રોટલીના લોટથી કડક જ રાખીશું, કારણ કે આમાં પત્તા વધારે છે તો લોટ સ્મૂધ ના થઈ જાય. થોડું તેલ લગાવી મસળી અને પછી ચોઈસ પ્રમાણે તમે તેને વણી શકો છો રોટલીના સાઇઝનું. ઓકે, આ આપણું એકદમ હેલ્ધી પરોઠું પણ કહી શકો અને એકદમ ટેસ્ટી તેને થેપલું પણ કહી શકો. એટલું ડિલિશિયસ છે. હવે આ તૈયાર થઈ ગયું છે તો શેકવા માટે તમે રોટલીની જેમ શેકી શકો છો, ઘી તેલ ઉમેર્યા વગર પણ. અને જો થોડું પણ તમારી પાસે ઘરનું બટર હોય તો તમે થોડું લગાવીને શેકી શકો છો. મારી પાસે ઘરનું બટર છે જે આપણા શરીરના સાંધાની ગ્રીસ તૈયાર કરવામાં હેલ્પફુલ છે, તો એ નુકસાન નહીં કરે. જો કે તમે અહીંયા ઘરનું દેશી ઘી પણ લઈ શકો છો અને જો તેલ લેતા હોય તો એકદમ ઓછું તેલમાં પણ શેકી શકો, તમારી ચોઈસ. પણ આ જે થેપલા છે પેટ ભરીને ખાવા છતાં પણ વજન જરૂરથી ઘટાડશે, સાથે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખશે, બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખશે. ખૂબ ફાયદા કરનાર થેપલા છે એન્ડ સુપર સોફ્ટ તો છે જ. તો તમને સોમવાર અને મંગળવારમાંથી કઈ વધારે રેસીપી પસંદ આવી તે પણ મને બતાવજો. હવે તૈયાર કરીશું બુધવારની ડાયટ ડીશ. 1 નંગ જેટલી મકાઈ અને તે મકાઈને આપણે ગ્રેટરથી ગ્રેટ કરી લેશું તો સરસ મજાનું એ બધા જ દાણા થોડા ક્રશ થઈને નીચે જશે, જેથી એક્સ્ટ્રા આપણે મિક્સરમાં ક્રશ કરવાની પણ જરૂર નહીં પડે. અત્યારે મકાઈની સિઝન છે, મકાઈ ફાયદાકારક પણ છે અને લગભગ વ્યક્તિને ખાવી પસંદ પણ હોય છે. અહીંયા હું જે કંઈ પણ ડીશ શેર કરું છું ને તેમાંથી કોઈ પણ ડીશ તમને પસંદ આવે તે તમે કોઈ પણ સમય લઈ શકો. પછી બપોરનો સમય હોય કે પછી સાંજનો સમય હોય, સોમવાર હોય, શનિવાર હોય, રવિવાર હોય, મંગળવાર હોય કે બુધવાર હોય, તમારી ચોઈસ. પણ સોમવારથી લઈને રવિવાર સુધીનો ડાયટ આ પ્લાન એટલા માટે શેર કર્યો છે કે તમે આ રીતે જો પરફેક્ટ ટાઈમ ટેબલમાં જમશો તો તમારું વજન ફટાફટ કંટ્રોલમાં આવશે. હવે બીજા શાકભાજીમાં થોડા ચોપ કરેલા ગાજર, કેપ્સિકમ, આદુ મરચાંની પેસ્ટ, ધાણા અને લીંબુ લઈ લઉં છું. તમે પસંદગી પ્રમાણે અને તમારી પાસે જે શાકભાજી હોય તે પ્રમાણે લઈ શકો છો. મેં જે બતાવેલી હોય છે તે મારી પાસે અવેલેબલ હોય તે હોય છે. તમારી પસંદગી અને તમારી અવેબિલિટી જરૂરી છે. હવે તેમાં આપણે અડધા કપ જેટલો રવો, અડધા કપ જેટલો બેસન મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક, અહીંયા હું સેંધા નમકનો જ યુઝ કરું છું. ચપટી 2 ચપટી હળદર, લાલ મરચું પાવડર, સાથે ઉમેરીશું ધાણા જીરું પાવડર. મારી પાસે ઘરે તૈયાર કરેલો મસાલો છે જે સ્પેશિયલી હેલ્થ માટે બેનિફિશિયલ છે તે ઉમેરેલો છે. જો કે તેની લિંક જોતી હોય તો ઉપર આપી દઈશ. હવે પાણી વગર જ આ બધું મિક્સ કરીશું, કારણ કે શાકભાજીમાં પાણી છે ને તો પાણી ઉમેરવાની જરૂર નથી. આમાં વધારે પ્રમાણમાં મેં શાકભાજી લીધા છે, લોટ એકદમ ઓછો લીધો છે, તો વધારે પ્રમાણમાં તમને મિનરલ્સ અને ફાઇબર મળશે, સાથે લો કેલરી સ્નેક્સ રહેશે. તો હવે આ રીતે તેની ટીકી તૈયાર કરી લેશું અને પછી સ્ટીમર પ્લેટને એકવાર લાઇટ વેટ તેલથી ચીકણી કરી તેના પર આ રીતે ટીકી ગોઠવી અને હાઈ ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે તેને કૂક કરવા છોડી દઈશું. વધીને 10 મિનિટ થશે. બસ ત્યાં સુધીમાં આપણી આ ટીકી તૈયાર થઈ જશે. હવે 10 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું ચપ્પુથી, અંદરથી બિલકુલ કાચું ન હોવું જોઈએ, કારણ કે આમાં શાકભાજી વધારે છે ને તો થોડું લૂઝ થશે સ્ટીમના કારણે. તો અત્યારે થઈ ગયું છે તો તેને નીચે લઈને આપણે આ જે છે તેને દહીં સાથે ખાવાથી પણ મજા આવશે અને તમે તમારી પસંદગી પ્રમાણેની જો ફુદીનાની ચટણી હોય તો તેની સાથે પણ ખાઈ શકો, તમારી ચોઈસ. જો તમારી ઈચ્છા હોય તો થોડો તડકો પણ તૈયાર કરી શકો છો, પણ વિધાઉટ તડકો પણ આ વેરાયટી સરસ લાગે છે. તો બુધવારની ડીશ કેવી લાગી એ બતાવજો. હવે તૈયાર કરીશું ગુરુવારની ડીશ. જેમના માટે 1 કપ જેટલી ખીચડી લેશું અને તેને 2 થી 3 વાર સાદા પાણીથી ધોઈ લેશું, જેથી કચરો નીકળી જાય. ધોયા બાદ તેને સીધી કુકરમાં લઈ લેશું. અહીંયા અડધા કપ જેટલા ગાજરના ટુકડા અને વટાણા જે ફ્રોઝન છે મારી પાસે, જોકે વિધાઉટ ફ્રોઝન પણ હોય તો લઈ શકાય. સાથે જેટલી ખીચડી છે તેના 4 ભાગનું પાણી, અડધી નાની ચમચી જેટલું સેંધા નમક, 2 ચપટી જેટલી હળદર અને આ રીતે સાઈડમાં 1 ચમચી ઘી લગાવી દઈશું, જેથી કુકર ઉભરાય નહીં. આ કુકર ન ઉભરાય ને તેના માટેની મેં ટિપ્સ તમને બતાવી. હવે ઢક્કણ ઢાંકી 5 સીટી સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ખીચડીને કૂક કરીશું. હવે આપણે એક તડકો તૈયાર કરશું, તો જેમના માટે તેલ ગરમ કરીશું. મેં થોડું વધારે તેલ લીધું છે, માત્ર તમે 1 ચમચી તેલમાં પણ આ તડકો તૈયાર કરી શકો, તમારી ઈચ્છા. ઓકે, હવે અહીંયા તેલ ગરમ છે તો જીરું, મીઠો લીમડો, સૂકા લાલ મરચાં, ડુંગળી, મારી પાસે લીલું લસણ પણ ફ્રોઝન છે તે ઉમેરી દઉં છું. જો કે સૂકું લસણની પેસ્ટ પણ લઈ શકાય, એઝ યોર ચોઈસ. થોડા કેપ્સિકમના ટુકડા, સાથે ટમેટાના ટુકડા.
અહીંયા તમે મનપસંદ શાકભાજી લઈ શકો છો, તમારી પાસે જે હોય તે, તમને પસંદ હોય તે, પણ જેટલી બને તેટલી શાકભાજીનો ઉપયોગ જ કરશું, જેથી આપણું પેટ પણ ભરાશે અને લો કેલરીના કારણે, હાઈ ફાઈબરના કારણે આપને ભરપૂર એનર્જી મળશે અને આપણું ફેટ છે તે ઓગળશે. સાથે આદુ મરચાંની પેસ્ટ, થોડા મારી પાસે વટાણા ફ્રેશ પડ્યા છે તે, અને થોડી પાલક. અહીંયા પાલકની જગ્યાએ તમે પત્તરવેલિયાના, જેને અળવીના પાન કહેવાય, તે પણ લઈ શકો જો પાલક ના મળે તો. આ રીતે બધું મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ તેમાં આપણે થોડા મસાલા કરીશું. અહીંયા મેં બધું જ માપ સ્ક્રીન પર પણ આપેલું છે, જેથી તમે વાંચીને પણ બરાબર તૈયાર કરી શકો. સ્વાદ પ્રમાણે સેંધા નમક, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર મિક્સ કરી દઈશું અને પછી આ તડકાને થોડો સબ્જી સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરીશું. એ કૂક થાય ત્યાં સુધીમાં આપણે કુકરમાં પણ 5 વિસલ થઈ ગઈ છે તો તેને પણ ચેક કરી લઈએ. બિલીવ મી ગાઈઝ, મેં આજે શેર કરેલી બધી જ ડીશ તમે ફટાફટ તૈયાર કરી શકશો. તમને ઘરમાં મળી રહે તેવા સામગ્રીઓથી તૈયાર કરી શકશો અને આ રીતે બનાવશો તો ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને પરિણામે પેટ પણ ભરાશે અને તમારું વજન પણ ઘટશે. આપણી આ રીતે ખીચડી બરાબર કૂક થઈ ગઈ છે. તો હવે આ ખીચડીને તૈયાર કરેલ જે આપણો તડકો છે તે ઓલરેડી કૂક થઈ ગયો છે. જેટલો નરમ કરવો જોઈએ તેટલો નરમ થઈ ગયો છે તો તેમાં મિક્સ કરી દઈશું. હું અગેન કહું છું, મેં થોડું તેલ વધારે યુઝ કર્યું છે. તમે એકદમ ઓછા તેલમાં પણ આ જ પ્રોસેસ કરી શકો છો. ઓકે, આ રીતે મિક્સ કર્યા બાદ આપણી ડિલિશિયસ ખીચડી, જો કે આ ગિરનારી ખીચડી તરીકે પણ તમે ઓળખી શકો છો, જંગલી ખીચડી તરીકે પણ ઓળખી શકો છો, એન્ડ વેજ ખીચડી તરીકે પણ ઓળખી શકો છો. વેરી ડિલિશિયસ એન્ડ વેરી હેલ્ધી આપણી ખીચડી તૈયાર છે. ધાણા સ્પ્રિંકલ કરી તેને સર્વ કરીશું. માત્ર દહીં કે છાશ સાથે ખાશો, કંઈ બીજી વસ્તુઓની જરૂર નહીં રહે. હવે આપણે બનાવીશું શુક્રવારની ડીશ. તો જેમના માટે 1 નંગ દૂધી લઈ તેની આ રીતે છાલ કાઢી અને હવે તેને ગ્રેટ કરી લઈશું. ઇઝીલી રેસીપી તૈયાર થાય તે મેં તમને મેથડ શેર કરી છે, જેથી તમારો સમય પણ બરબાદ ના થાય, બનાવવામાં પણ મજા આવે અને ઝંઝટવાળું કામ પણ ના લાગે. હવે આ રીતે દૂધી ખમણાઈ ગયા બાદ એક મિક્સર જારમાં થોડી લસણની કળી, થોડું સુધારેલું આદું, મરચાંના ટુકડા અને થોડા મરીના દાણા, જેથી પેટમાં વાયુ ના બને, આ રીતે ક્રશ કરી લઈશું અને આ પેસ્ટને સાઈડમાં રાખી દઈશું. હવે મેં અળવીના પાન 8 થી 10 લઈ તેના ટુકડા કરી લીધા છે. તમે અળવીના પાનની જગ્યાએ પાલકનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને પણ દૂધી સાથે મિક્સ કરી દઈશું. તૈયાર કરેલ પેસ્ટને પણ મિક્સ કરી દઈશું. થોડું જીરું ઉમેરીશું આખું, થોડી હિંગ, થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું તેલ માત્ર મોણ માટે. હવે 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ, જેને ભાખરીનો લોટ કહેવાય, તે લીધો છે. સાથે 3 કપ જેટલો ચણાનો લોટ. હવે અહીંયા બેસન પણ લઈ શકો ચણાના લોટની જગ્યાએ. હવે ચણાનો લોટને બેસનમાં શું ડિફરન્સ છે તે તમારે જાણવું હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. 2 ચમચી જેટલું સેંધા નમક અને ચપટીક જેટલો ખાવાનો સોડા, જેથી આપણી વેરાયટી થોડી અંદરથી સોફ્ટ બને. હવે અહીંયા 2 નંગ લીંબુનો રસ, સાથે 1 ચમચી જેટલો ગોળ, જો કે ઓપ્શનલ છે, પણ ગોળ શરીર માટે આયરનનું કામ કરશે, જરૂરી છે. 1 ચમચી મેજિક મસાલા પાવડર ઘરે તૈયાર કરેલો છે, સો હેલ્ધી છે. આ રીતે બધું મિક્સ કરી દઈશું અને પછી જરૂર મુજબ આપણે તેમાં પાણી મિક્સ કરી અને બેટર તૈયાર કરીશું. હવે આ રીતે તૈયાર થઈ ગયા બાદ આપણે સ્ટીમર પ્લેટમાં આ રીતે બધું જ ભરી દઈશું. અડધા સુધી ભરાય તે રીતે ભરવાનું છે અને પછી તેને ઉકળતા પાણીના સ્ટીમર કુકરમાં પ્લેટને રાખી દેવાની છે. હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે, ઢાંકી દેવાનું છે અને 5 થી 7 મિનિટ જેવો સમય આપવાનો છે. 5-7 મિનિટમાં આ પ્લેટ તૈયાર થઈ જાય છે. આ રીતે 7 મિનિટ પછી, આમ તો આપણા ઢોકળા જ છે એક પ્રકારના, પણ તેને તમે દૂધી બાઈટ કે પછી પાત્રા બાઈટ પણ કહી શકો, તે તૈયાર છે. તો આ રીતે એકવાર ચપ્પુથી ચેક કરી લેવાનું ને જો ક્લીન ચપ્પુ આવે તો બહાર કાઢી લેવાની પ્લેટને. 2 મિનિટ માટે ઠંડી કરવાની, પછી આ રીતે ચોઈસ પ્રમાણે ટુકડા કરવાના. આ જ રીતે ખાઈ શકો છો, પણ જો થોડો તડકો તૈયાર કરીને તે તડકામાં તમારે થોડું ક્રિસ્પી બનાવીને પછી ખાવું હોય તો પણ ખાઈ શકો, તમારી ચોઈસ. પણ તડકા વગર પણ તમે જુઓ અંદરથી એકદમ સ્પંજી છે, સુપર સોફ્ટ છે,
દહીં સાથે ખાશો તો પણ મજા આવશે, કોઈ ચટણીની જરૂર નથી. હવે તૈયાર કરીશું શનિવારની ડીશ. તો જેમના માટે 1 કપ જેટલો બાજરાનો લોટ લેશું. બાજરાની અંદર ભરપૂર ફાઇબર હોય છે અને કેલ્શિયમ પણ હોય છે, તો શરીર માટે ખૂબ ફાયદા કરનાર છે. હાડકાને મજબૂત રાખે છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે, વજનને કંટ્રોલમાં રાખે છે. હવે લેશું આપણે ખાણી દસ્તાની મદદથી ખાંડવા માટે આદું, મરચું અને થોડા મરી, જે સ્વાદ પણ આપશે અને હેલ્થ માટે પણ બેનિફિશિયલ છે. આ રીતે તેને અધકચરું આપણે વાટી લેશું. અને હવે આ તૈયાર કરેલ જે પેસ્ટ છે તેને આપણે જે લોટ છે તેમાં મિક્સ કરી દઈશું. બિલીવ મી ગાઈઝ, આ વેરાયટી તો તમે કોઈ પણ વ્યક્તિને ખવડાવશો, ખૂબ મજા આવશે. ખૂબ સરળ રીતે તૈયાર થશે. 4 થી 5 ચમચી સૂકી મેથી અને અડધી ચમચી જેટલા અજમા સાથે મિક્સ કરીશું. અડધી ચમચી જેટલો સૂકો ફુદીનો હોય તો ઉમેરજો, નહીં તો ફ્રેશ પણ લઈ શકો તમારી પાસે હોય તો, નહીં તો ઓપ્શનલ છે, જે પાચન માટે બેસ્ટ કામ કરે છે. સાથે હવે આપણે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલું સેંધા નમક, ચપટીક જેટલી હળદર, થોડું ધાણા જીરું પાવડર, હિંગ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું મોણ માટે, જેથી એકદમ અંદરથી સોફ્ટ આપણી વેરાયટી તૈયાર થાય. આ રીતે બધું મિક્સ કરી દઈશું. જરૂર મુજબ હુંફાળા ગરમ પાણીથી લોટ તૈયાર કરીશું. આ રીતે બધું જ સરસ મિક્સ થતાં આપણો લોટ છે તે તૈયાર થઈ જવો જોઈએ. બાજરાનો રોટલો બનાવતી વખતે લોટ હોય ને તેવો તૈયાર કરવાનો. હવે આ લોટ તો બંધાઈ ગયો છે, પણ આમાંથી રોટલો બરાબર નહીં બને તો થોડું થોડું પાણી હાથમાં લેતા જશું અને મસળતા જશું. આ રીતે હથેળીના પાછલા ભાગથી આગળની તરફ ધક્કો લગાવશું લોટ સાથે, તો એકદમ સરસ મસળાતું જશે. એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે, એકદમ સ્મૂધ. આ રીતે બિલકુલ આપણા લોટમાં ક્રેક ના હોવી જોઈએ. આ રીતે સ્મૂધ લોટ તૈયાર થઈ જાય પછી 2 સરખા ભાગ કરીશું, કારણ કે આમાંથી 2 રોટલા તૈયાર થશે. હવે જો તમને હાથે ટીપીને રોટલો બનાવતા આવડતો હોય તો પણ બરાબર છે, પણ આજની જનરેશનને રોટલો બનાવતા નથી ફાવતું, તો મેં આ ટ્રીક તમને બતાવી છે કે કોઈ બટર પેપર ઉપર થોડું પાણી લગાવી અને આ રીતે રોટલાને આંગળીની મદદથી પાણી લગાવતા જવાનું અને થપથપાવતા જવાનું. જેમ જેમ આગળની તરફ થપથપાવશો તેમ તેમ રોટલો તૈયાર થતો જશે. આ એકદમ સરળ રીત છે જે લોકોને રોટલો તૈયાર કરતા નથી આવડતું એમના માટે. જોકે ટીપીને આવડતો હોય તો પણ બેસ્ટ, ના આવડતો હોય તો પણ આ રીતે તૈયાર કરીને બેસ્ટ. હવે આપણે માટીનો તવો ગરમ કરીશું, એકદમ હાઈ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ પણ હાઈ રાખીશું. ધેન આ રીતે રોટલાને રાખી અને નીચેની સરફેસ થોડી ગોલ્ડન કલર પર આવે, એટલે કે ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ જાય ને ત્યારે સમજવાનું કે નીચેથી ગોલ્ડન થઈ જ ગયો હશે, ત્યારે આ રીતે સાઈડ બદલવાની અને પછી ફરીથી આ રીતે 2 મિનિટ માટે નીચેની સરફેસ ચેન્જ કરી અને તવા ઉપર જ તેને શેકવાનો, ગેસ ફ્લેમ પર નહીં. ગેસ ફ્લેમ પર શેકશો તો તમને બીજા નુકસાન થવાના ચાન્સ છે. તો તવા ઉપર જ શેકી અને પછી તેને નીચે લઈ લઈશું. નીચે લઈને હું તમને બતાવીશ કે એકદમ સરસ ઉપરનું પડ લેયર્સવાળું થઈ ગયું છે. જોતાં જ ખાવાનું બંધ થઈ જાય તેવો રોટલો છે. આમાં તમે દેશી ઘી અથવા દેશી બટર તમારી પાસે હોય તો લગાવી શકો છો, એ પણ તમારી ચોઈસ પ્રમાણે. માત્ર દહીં સાથે રોટલો ખાજો, ખૂબ મજા આવશે. તો તમને શનિવારની ડાયટ ડીશ કેવી લાગી એ મને જરૂર બતાવજો. હવે તૈયાર કરીશું સન્ડે એટલે કે રવિવારનું ડાયટ ડીશ, જેમના માટે મેં લીધા છે ફણગાવેલા મગ. તમે તમારી પાસે જે કોઈ પણ કઠોળ હોય એ પણ, જો ફણગાવેલા હોય તો વધારે સારું, ફણગાવેલા ના હોય તો બાફેલા પણ લઈ શકો, પણ અહીંયા તમારી પસંદગી પ્રમાણે કઠોળ લેવાના છે. મેં સાથે અડધા કપ જેટલા ફણગાવેલા ચણા પણ લીધા છે. 2 પ્રકારના કઠોળ લીધા છે, તમે એક પણ લઈ શકો. સાથે સુધારેલા ટમેટાં, ડુંગળી અને ધાણા, એ પણ પસંદગી પ્રમાણે. મારી પાસે દાડમ છે તો ઉમેરું છું, જો કે ઓપ્શનલ છે. સાથે ફુદીનાની અને ધાણાની લીલી ચટણી, થોડી સ્પાઇસીનેસ માટે, જો કે ઓપ્શનલ છે. સાથે આપણે ઉમેરીશું સોસ 2 ચમચી જેટલો. અહીંયા જો તીખી ચટણી મેં લીલી ઉમેરી તે ના હોય તો લાલ મરચું પાવડર વધારી દેવાનું. મેં અડધી ચમચી જ કલર માટે ઉમેર્યું છે. સ્વાદ પ્રમાણે સેંધા નમક, થોડો ચાટ મસાલા અને આ રીતે મિક્સ કરી અને આ જે ચાટ બની છે ને તે ખાજો. ગમે ત્યારે ભૂખ લાગે આ ચાટ ખાશો ને તો એટલું ફટાફટ વજન ઘટશે કે વાત ના પૂછો. સાથે પ્રોટીનનો સોર્સ છે તો તમને એનર્જી પણ ભરપૂર મળશે. તો સોમવારથી લઈને રવિવારના વજન ઘટાડતી મેં 7 ડીશ શેર કરી છે, તેમાંથી કઈ ડીશ વધારે પસંદ આવી એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી એન્ડ ડિલિશિયસ ડીશ સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.